ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोहे सवसाहुणम्। मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम्। ओंकार बिंदु संयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवर्नो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ माता हाथ ग्रह। ये अष्टबाहु नाम का परम अध्यात्म शास्त्र है। उसका चौथा अधिकार बोध प्राभृत, चौथा पाहुड़ बोध पाहुड़। बोध का अर्थ है उपदेश। तीर्थंकर परमात्मा ने उपदेश में ये बात बताई कि तमने सम्यक दर्शन ज्ञान चारित्र प्रगट करवू होय तो एमा बाह्य निमित्त कोण? तो बाह्य निमित्त एनु ज्ञान बोध प्राभृत में बोध पाहुड़ में करावामां आव्युं छे। बाह्य में 11 निमित्तों है। आयतन, चैत्य ग्रह, जीन प्रतिमा, दर्शन, जीन बिंब, जीन मुद्रा, ज्ञान पद, देव, तीर्थ, अरहंत अने प्रवज्या। एमां अरहंतनु स्वरूप चाले छे। अरहंतनु वर्णन गाथा 28 થી 41 સુધી કર્યું છે। એ અર્યંતનું સ્વરૂપ નામથી, સ્થાપનાથી, દ્રવ્યથી અને ભાવથી સ્વરૂપ બતાવવું છે। અરહંત કેવા હોય, એનું સ્વરૂપ કેવું હોય,
નામથી સ્વરૂપ, સ્થાપનાથી સ્વરૂપ, દ્રવ્યથી સ્વરૂપ અને ભાવથી સ્વરૂપ. એમાં ભાવથી સ્વરૂપ મુખ્ય છે. ગાથા 29માં નામને પ્રધાન કરીને વર્ણન કરે છે. જો ગાથા 29 એમના શબ્દો છે. નિસીમ દર્શન જ્ઞાન છે, વસુબંધ લયથી મોક્ષ છે. નિરૂપમ ગુણે આરૂઢ છે, અરહંત આવા હોય છે. એમનો અર્થ જેમને દર્શન અને જ્ઞાન તો અનંત છે, તો કયા અરહંતને નિમિત્ત બનાવીશ? અરહંતનું સ્વરૂપ જાણ્યા વગર કોને અરિહંત કહેવાય અને એનું સ્વરૂપ શું છે એ જાણ્યા વગર તું કોને નિમિત્ત બનાવીશ એમ કે છે. તો કે છે જેમને દર્શન અને જ્ઞાન તો અનંત છે, એટલે કે જેને પ્રગટરૂપ અનંત દર્શન જ્ઞાન એક સમયમાં 3 કાળ 3 લોકને દેખે અને જાણે એવું સ્વરૂપ જેને પ્રગટરૂપ પર્યાયમાં છે. પછી ઘાતી કર્મના નાશથી ચાર પ્રકારના ઘાતી કર્મ જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહની અંતરાય એનો નાશ થયો. એ અર્યંત પરમાત્મા 5 ઇન્દ્રિય મનના અવલંબન વગર વિશ્વના 6 દ્રવ્ય, એના અનંત અનંત ગુણો, એક એક ગુણની અનાદિથી અનંતકાળની પર્યાય અને એક એક પર્યાયના અનંતા વિભાગ પ્રતિછેદ, જેને યુગપદ દેખે છે અને જાણે છે. આવા અર્યંત પરમાત્માને 4 ઘાતી ને 4 અઘાતી કર્મનો બંધ નષ્ટ થયો છે. એટલે કે હવે એને કર્મ બંધ થતો નથી. અહીં સત્વની ને ઉદયની વિવિક્ષા ન લેવી. અનંત પરમાત્માને અઘાતી કર્મો હજી સત્તામાં છે. અઘાતી કર્મનો ઉદય છે એ વાત અહીંયા ન લેવી એમ કહે છે. કેવડીને
એટલે કે અનંત પરમાત્માને આઠેય કર્મનો બંધ નથી. આઠેય કર્મનો બંધ નથી એટલે શું? તો કે કંપનને કારણે કર્મ આવે ખરા, પણ અનંત પરમાત્માના ભાવમાં કસાય ઉત્પન્ન થતો નથી. રાગ દ્વેષ ઉત્પન્ન થતા નથી. રાગ દ્વેષની ઉત્પત્તિ નથી એટલે આવેલા કર્મ એના સ્થિતિ અનુભાગ બંધાતા નથી. આવેલા કર્મ આત્માના પ્રદેશ સાથે અથડાઈને તે જ સમયે ખરી પડે છે. માટે અનંત પરમાત્માને બંધ નથી, કારણ કે એ કર્મમાં સ્થિતિ અનુભાગ હોતા નથી. આ પ્રમાણે આઠેય કર્મના બંધના અભાવની અપેક્ષાએ ભાવ મોક્ષ કહેવાય છે. મોક્ષના બે પ્રકાર, ભાવ મોક્ષ અને દ્રવ્ય મોક્ષ. અર્યંત પરમાત્માને ભાવ મોક્ષ છે. હજી અઘાતી કર્મનો નાશ થયો નથી, માટે દ્રવ્ય મોક્ષ નથી. હજી સંયોગમાં શરીર છે, પણ નિર્વાણ થયો નથી. અઘાતી કર્મનો અભાવ થયો નથી, માટે દ્રવ્ય મોક્ષ થયો નથી. અર્યંત પરમાત્મા એ અનંત અનુપમ ગુણોમાં આરૂઢ છે. અનુજીવી અનંત ગુણો અનુજીવી અનંત ગુણો એ અનુજીવી અનંત ગુણોની શુદ્ધતા પ્રગટ છે. એ શુદ્ધતામાં સ્થિરતા પામેલા છે. આ પ્રમાણે છદ્મસમાં આવા ગુણ હોતા નથી. અર્યંતને જે શુદ્ધતા પ્રગટ થઈ છે, જે અનંત પ્રતિજીવી ગુણોની શુદ્ધતા પ્રગટ થઈ છે, એવી શુદ્ધતા છદ્મસને પ્રગટ થઈ નથી. તેથી તેમનામાં એટલે અર્યંતમાં ઉપમા રહિત એટલે અનુપમ ગુણ છે. આવા અર્યંત છે. એવા અર્યંત કે જેનો જ્ઞાયક સ્વભાવ તારા જેવો જ છે. તારો જ્ઞાયક સ્વભાવ એના જેવો જ છે. એનામાં રહેલા અનંત ગુણ તો તારામાં પણ અનંત ગુણ છે, પણ એની પર્યાયમાં અનંત અનુજીવી ગુણ શુદ્ધતા રૂપે પરિણમા. એવું પરિણમન તારે કરવાનું બાકી છે.
માટે અર્યંત પરમાત્માને આદર્શ માનીને અર્યંત જેવું મારે થવું છે, અર્યંત પરમાત્માને ક્ષાયિક સમ્યક દર્શન, ક્ષાયિક દર્શન, ક્ષાયિક જ્ઞાન, ક્ષાયિક ચારિત્ર, ક્ષાયિક સુખ, ક્ષાયિક દાન, ક્ષાયિક લાભ, ક્ષાયિક ભોગ, ક્ષાયિક ઉપભોગ અને ક્ષાયિક વીર્યની પ્રગટતા થઈ છે. એમને પ્રગટેલી અંતરંગમાં પરિપૂર્ણ શુદ્ધ દશા એને નિમિત્ત બનાવીને તું પણ તારા અનંત અનુજીવી ગુણની શુદ્ધતા પ્રગટ કરી લે. આવા અર્યંત પરમાત્માને બાહ્યમાં નિમિત્ત બનાવ. તારે નિમિત્ત બનાવવા હોય તો કોને બનાવાય? જે અનંત ચતુષ્ટયના ધારક છે, જેમને ક્ષાયિકપણું પ્રગટ થયું છે, જેમના ક્ષાયિકના નિમિત્તે તું પણ અંતરંગમાં ક્ષાયિક દશા પ્રગટાવી શકે તેમ છો. ભાવાર્થ: કેવળ નામ માત્ર જ અર્યંત હોય તેને અર્યંત કહેતા નથી. કોઈનું નામ અર્યંત છે પણ અર્યંત જેવા એને ગુણો નથી. અર્યંત પરમાત્મા જેવું ક્ષાયિકપણું પ્રગટ થયું નથી. અનંત અનુજીવી ગુણો એની શુદ્ધતારૂપ પ્રગટતા નથી. અનંત જ્ઞાન અને અનંત સુખ એને વેદનારા નથી. માત્ર નામ રાખે અર્યંત એટલે અર્યંત થઈ જવાતું નથી. હવે એ જ વાતને વિશેષપણે ગાથા 30માં કહે છે. જે પુણ્ય પાપ જરા જન્મ વ્યાધિ મરણ ગતિ ભ્રમણને વળી દોષ કર્મ હણી થયા જ્ઞાનાત્મ તે અરહંત છે. અર્યંતનું સ્વરૂપ બે રીતે બતાવે છે કે અર્યંત પરમાત્મા કેવા ગુણ સહિત છે ને અર્યંત પરમાત્મા કેવા દોષ રહિત છે. અર્યંત પરમાત્મા કેવા ગુણ સહિત છે અને કેવા દોષ રહિત છે. અર્યંત પરમાત્મા ઘાતી કર્મને કારણે ઉત્પન્ન થતા 11 દોષોથી રહિત અને
અઘાતી કર્મ ના નિમિત્તે ઉત્પન્ન થતા 7 દોષોથી રહિત છે. અનંત પરમાત્માને ઘાતી કર્મનો તો નાશ થયો છે. એ ઘાતી કર્મનો નાશ થયો તો 11 દોષ ઉત્પન્ન થતા નથી. અને અઘાતી કર્મનો નાશ થયો એને કારણે 7 દોષ ઉત્પન્ન થતા નથી. જો અર્થ જરા એટલે શરીરનું ક્ષીણ થવું, ઘટપણ આવવું, વૃદ્ધાવસ્થા આવી. વ્યાધિ એટલે શરીરમાં રોગ આવવા. જન્મ મરણ એટલે 4 ગતિમાં પરિભ્રમણ કરવું. જન્મ એટલે શરીરનો સંયોગ મળવો, મરણ એટલે શરીરથી વિયોગ થવો. ચારે ગતિમાં ગમન, તિર્યંચ ગતિ, નરક ગતિ, મનુષ્ય ગતિ ને દેવ ગતિ, એમાં ગમન. પુણ્ય પાપની ઉત્પત્તિ ભાવમાં. એ પુણ્ય પાપ દોષોને ઉત્પન્ન કરવાવાળા દ્રવ્ય કર્મનો નાશ કરીને કેવળ જ્ઞાનમય અર્યન થયા તે જ અર્યન છે. એટલે અર્યન પરમાત્માને શરીર ક્ષીણ થતું નથી, શરીરમાં રોગ આવતો નથી, શરીરનો સંયોગ કે વિયોગ થતો નથી, 4 ગતિમાં ગમન નથી, પુણ્ય કે પાપના ભાવો ઉત્પન્ન થતા નથી. આ 7 દોષને ઉત્પન્ન કરવાવાળા દ્રવ્ય કર્મનો નાશ અર્યંત પરમાત્માએ કર્યો છે. અને કેવળ જ્ઞાનમય એટલે કે 3 કાળ 3 લોકના જ્ઞાતા દ્રષ્ટા થયા છે. એને અમે અર્યંત કહીએ છીએ. તારે 4 ગતિના નાશ માટે અર્યંત પરમાત્માને નિમિત્ત બનાવવા હોય તો અર્યંત પરમાત્માનું સ્વરૂપ કેવું છે? તો કે અર્યંત પરમાત્મા અઘાતી કર્મના ફળમાં
શરીર છે એ અઘાતી કર્મનું ફળ છે. શરીરનું વૃદ્ધ થવું એટલે કે શરીર ક્ષીણ થવું અઘાતી કર્મનું ફળ છે. શરીરમાં રોગ આવવો અઘાતી કર્મનું ફળ છે. અસાત આવેદનીય જન્મ અને મરણ ગતિ નામ કર્મને કારણે ગતિ મળે, શરીર નામ કર્મને કારણે શરીર મળે અને જાતિ નામ કર્મને કારણે એકેન્દ્રી, બે ઇન્દ્રી, ત્રણ ઇન્દ્રી પણ મળે. ચાર ગતિમાં ગમન એ ગતિ નામ કર્મનું ફળ છે. તો કે છે કે અઘાતી કર્મના ફળમાં આ 7 પ્રકારના દોષ ઉત્પન્ન થાય છે એવા અરિહંત પરમાત્માને હોતા નથી. તો અરિહંતનું સ્વરૂપ એનું જ તને જ્ઞાન ન હોય તો મોક્ષ માર્ગ કે મોક્ષ પ્રગટ કરવામાં તું કોને નિમિત્ત બનાવીશ? તો આચાર્ય ભગવંતને મોક્ષ માર્ગ અને મોક્ષમાં નિમિત્ત થનારા 11 નિમિત્તોમાંથી અરિહંતનું સ્વરૂપ અહીંયા બતાવે છે. ભાવાર્થ પહેલી ગાથામાં તો ગુણોના સદભાવથી અરિહંતનું નામ કહ્યું. 29 ગાથામાં શું બતાવ્યું હતું? તો કે 29 ગાથામાં અરિહંતનું સ્વરૂપ બતાવ્યું તને કે અરિહંત પરમાત્મા તો ક્ષાયિક જ્ઞાન અને ક્ષાયિક દર્શનના ધારક છે. ઘાતી કર્મનો નાશ કર્યો છે અને ઘાતી અઘાતી કર્મ એને બંધાતા નથી. હવે કે છે આ ગાથામાં દોષોના અભાવથી અરિહંત નામ કહ્યું. હવે અરિહંતને કયા કયા દોષ નથી? તો કે રાગ નથી, એટલે કે પર પદાર્થમાં હિત બુદ્ધિ નથી. દ્વેષ નથી, એટલે કે પર પદાર્થમાં અહિત બુદ્ધિ નથી. મદ નથી, 8 પ્રકારના મદ, અભિમાન, જાતિનો મદ, કુળનો મદ, રૂપનો મદ, ધનનો મદ, રૂપનો મદ, ક્રિયાકાંડનો મદ, સત્તાનો મદ વગેરે.
પછી મોહ. મોહ એટલે દર્શન મોહ. દર્શન મોહ એટલે પર પદાર્થોમાં હું પણ. અરતિ. અરીતિ એટલે પર પ્રત્યે પ્રીતિનો અભાવ. ચિંતા. હવે હું શું થશે. ભય. પર પદાર્થ મને નુકસાન કરશે તો. નિંદ્રા. અજાગ્રત દશા. વિષાદ. પછી ખેદ. વિસ્મય. આ 11 દોષ તો ઘાતી કર્મના ઉદયથી છે. પણ અર્યંત પરમાત્માને તો ઘાતી કર્મ નાશ છે. રાગ દ્વેષનો નાશ કરીને ક્રોધ માન માયા લોભનો નાશ કરીને એટલે કે કસાયનો નાશ કરીને પરિપૂર્ણ વિતરાગ દશા પ્રગટ કરી છે. દર્શન મોહ અને ચારિત્ર મોહ, કર્મનો નાશ થયો તો પરિણામમાં દર્શન મોહ કે ચારિત્ર મોહની ઉત્પત્તિ નથી. આ 11 દોષ ઘાતી કર્મના નિમિત્તે ઉત્પન્ન થાય છે. પણ જેને ઘાતી કર્મ ઉદયમાં પણ નથી, સત્તામાં પણ નથી ને નવા બંધાતા પણ નથી, ઘાતી કર્મ તો નાશ પામી ગયા છે. તો અર્યંત પરમાત્મા ઘાતી કર્મથી ઉત્પન્ન થતા 11 દોષથી રહિત. ક્ષુધા ભૂખ લાગવી, તૃષા તરસ લાગવી, જન્મ શરીરનો સંયોગ મળવો, જરા શરીર ક્ષીણ થવું, ગઢપણાવવું, વૃદ્ધાવસ્થા આવવી, મરણ શરીરથી વિયોગ થવો, રોગ શરીરમાં રોગ આવવા, સ્વેદ એટલે શરીરમાં પસીનો થવો. આ 7 દોષ અઘાતી કર્મના ઉદયથી હોય છે. હવે આગળ કહે છે, આ ગાથામાં જરા, રોગ, જન્મ, મરણ એ 4 ગતિઓમાં ગમનનો અભાવ કહેવાથી તો અઘાતી કર્મ હોતા દોષોનો અભાવ જાણવો. અર્યંત પરમાત્માને પણ ભૂખ નથી, તરસ નથી, ફરી જન્મ નથી, શરીરનું ક્ષીણ થવું નથી,
કારણ કે શરીર તો વજ્ર વૃષભ નારાજ સહનન છે. અને શરીર તો સમચતુર સંસ્થાન છે. અર્યંત પરમાત્માને મરણ નથી, નિર્વાણ છે. શરીરમાં રોગ નથી. પસીનો નથી. આ 7 દોષ તો અઘાતી કર્મના ઉદયથી હોય છે, પણ આવા અઘાતી કર્મ તો નાશ પામી ગયા છે. અઘાતી કર્મમાં આ દોષોને ઉત્પન્ન કરવાવાળી પાપ પ્રકૃતિના ઉદયનો અર્યંતને અભાવ છે. પાપ પ્રકૃતિનો ઉદય અર્યંત પરમાત્મા નથી. રાગદ્વેષ આદિ દોષો ઘાતી કર્મના અભાવથી એનો પણ અભાવ થઈ ગયો છે. અહીં કોઈ પૂછે કે અર્યંતને મરણનો અને પુણ્યનો અભાવ કયો, તો મોક્ષ ગમન થવું તે મરણ અર્યંતને છે અને પુણ્ય પ્રકૃતિનો ઉદય હોય છે, તો તેનો અભાવ કઈ રીતે? અર્યંત પરમાત્માને મરણ ન કહ્યું પણ નિર્વાણ કયો, એનું કારણ શું? અર્યંત પરમાત્માને સમોસણ આદિની રચના થાય એ તો પુણ્ય પ્રકૃતિના ઉદયો છે. અતિશયોની પ્રાપ્તિ થાય એ પણ પુણ્ય કર્મના ઉદયોનું ફળ છે. તો પછી અહીંયા ના કેમ પાડો છો? અહીં મરણ થઈ ફરી સંસારમાં જન્મ થાય, આ પ્રકારના મરણની અપેક્ષા એ કથન છે. અર્યંત પરમાત્મા જ્યારે નિર્વાણ પામે તો બીજી ગતિમાં જઈને શરીર ધારણ કરતા નથી, પણ સિદ્ધ પદને પામે છે. માટે એને મરણ કહેતા નથી. તેવી જ રીતે પુણ્ય પ્રકૃતિનો ઉદય પાપ પ્રકૃતિ સાપેક્ષ કરે તે પ્રકારે પુણ્યના ઉદયનો અભાવ જાણવો. અથવા બંધ અપેક્ષા એ પુણ્યનો બંધ પણ નથી. હવે કાંઈ પુણ્ય પ્રકૃતિનો નવો બંધ થતો નથી. સાતા વેદનીય બંધાય તે સ્થિતિ અનુભાગ વિના અબંધતુલ્ય છે. હજી અર્યંત પરમાત્માને આત્માના પ્રદેશોનું કંપન છે. કંપનને કારણે કર્મ આવે ખરા, આવે સાતા વેદનીયના જ કર્મ આવે, પણ અર્યંત પરમાત્માને રાગ દ્વેષ નથી, કસાય નથી, નો કસાય નથી,
એટલે અર્યંત પરમાત્માને આવેલા કર્મ તે જ સમયે આત્માના પ્રદેશ સાથે અથડાઈને ખરી પડે છે. એ કર્મો આત્માના પ્રદેશે બંધાતા નથી, કારણ કે એમાં સ્થિતિ અનુભાગ નથી. સ્થિતિ અનુભાગ તો કસાઈને કારણે થાય, પણ કસાઈ તો અર્યંત પરમાત્માને છે નહીં. માટે કર્મ અબંધ તુલ્ય છે. હવે એક પ્રશ્ન કરે છે, કેવડીને અસાતા વેદનીનો ઉદય પણ સિદ્ધાંતમાં કયો છે? તેમની પ્રવૃત્તિ કઈ રીતે છે? ઉત્તર, જે અસાતાનો અતિ મંદ અનુભાગવાળો ઉદય છે ને સાતાનો અતિ તીવ્ર અનુભાગ ઉદય છે, તેના વશે અસાતા કંઈ પણ બાહ્ય કાર્ય કરવા સમર્થ નથી. સૂક્ષ્મ ઉદય આપીને ખરી જાય છે તથા સંક્રમણ થઈને સાતારૂપ થઈ જાય છે. આ પ્રમાણે જાણવું. શું કહ્યું? સાતાનો ઉદય 99.9999% હોય તો અસાતાનો ઉદય 0.00001 હોય તો એ અસાતા સાતાના ઉદયમાં દેખાતી નથી, મુખ્યતા ભોગવતી નથી. માટે અસાતા નથી એવું કથન કરવામાં આવે છે. અથવા અસાતાનો ઉદય સંક્રમિત થઈને સાતાના ઉદયમાં પરિવર્તિત પામે છે. તો કેવા અર્યંત પરમાત્માને નિમિત્ત બનાવીશ? તો કે જે અર્યંત પરમાત્મા અનંત ચતુષ્ટયના ધારક હોય, 18 દોષથી રહિત હોય, સર્વજ્ઞ અને વિતરાગ હોય, એવું સ્વરૂપ જ્યાં જોવા મળે એવા અર્યંત પરમાત્માને હું નિમિત્ત બનાવીશ. હવે ગાથા 31. હવે સ્થાપના દ્વારા અર્યંતનું વર્ણન કરે છે. અર્યંતનું વર્ણન 4 પ્રકારે કરવાનું છે: નામથી, સ્થાપનાથી, દ્રવ્યથી અને ભાવથી. એમાં હવે સ્થાપનાની દ્વારા અર્યંતનું વર્ણન કરે છે. અર્યંત પરમાત્માની સ્થાપના કરાય તો એનું કયું ગુણસ્થાન છે એ પ્રમાણે સ્થાપના થાય, એમનું કયું માર્ગના સ્થાન છે એના ઉપર સ્થાપના થાય, એમને
કેટલી પર્યાપ્તિ છે? તો કે 6 પૂર્ણ પર્યાપ્તિ. એનાથી એની સ્થાપના કરાય. પ્રાણથી તો હરિયંત પરમાત્માને 10 પ્રકારના પ્રાણ છે, દ્રવ્ય પ્રાણ. અને જીવ સ્થાન તો હરિયંત પરમાત્મા પર્યાપ્ત પંચેન્દ્રિય સંઘની છે, એનું જીવ સ્થાન છે. ગુણસ્થાન 13મું, માર્ગના સ્થાન. છ પૂર્ણ પર્યાપ્તિ, 10 પ્રકારના પ્રાણ અને પર્યાપ્ત પંચેન્દ્રિય સંઘનીપણું. આ 5 પ્રકારે અરિયંત પુરુષની સ્થાપના કરવી. અથવા તેમને પ્રણામ કરવા જોઈએ. કે આ અરિયંતની પ્રતિમા વિરાજમાન કરી તીર્થંકર પરમાત્માની. પૂજ્ય ગુરુદેવ માતાજીને કારણે જૈન મંદિરોમાં સિમંદર ભગવાનોની સ્થાપના થઈ, અરિયંત પરમાત્માની સ્થાપના થઈ, આદિનાથ ભગવાનની સ્થાપના થઈ, મહાવીર ભગવાનની સ્થાપના થઈ, નેમિનાથ ભગવાન, પાર્શનાથ ભગવાન, વર્તમાન 24ના 24 ભગવાન, 20 વિરમાન ભગવાન, ભવિષ્યની 24ના ભગવાનો, એ જીન પ્રતિમા સ્થપાઈ તો એનું ગુણસ્થાન 13મું છે. માર્ગના સ્થાન. પછી પર્યાપ્તિ, 6 પર્યાપ્તિ પરિપૂર્ણ છે. દસ પ્રકારના દ્રવ્ય પ્રાણ, 5 ઇન્દ્રિય, મન, વચન, કાયા, શ્વાસ અને આયુ કર્મ. જીવનું સ્થાન સંઘનીપણું. તો પ્રતિમા સ્થાપિત કરતી વખતે પ્રતિમાનું સ્વરૂપ ખરેખર તીર્થંકર પરમાત્માનું જેવું સ્વરૂપ હોય એવું સ્વરૂપ સ્થાપિત કરવું અને એને પ્રણામ કરવા. ભાવાર્થ. સ્થાપના નિક્ષેપમાં કાષ્ઠ પાષાણ આદિકમાં, કાષ્ઠ એટલે ધાતુના પ્રતિમા, પાષાણ પથ્થરના પ્રતિમા, આરસના હોય, ગ્રેનાઇટના હોય, તો આ ધાતુના પ્રતિમા કે પથ્થરના પ્રતિમામાં
આ 5 પ્રકારે એનું સ્વરૂપ બતાવીને સ્થાપના કરવી એ પ્રતિમાનું સ્વરૂપ 13મા ગુણસ્થાન પ્રમાણે, અરિહંતના માર્ગના સ્થાન પ્રમાણે, એમની પર્યાપ્તિ પ્રમાણે, એમાં રહેલા 10 પ્રકારના દ્રવ્ય પ્રાણ પ્રમાણે અને સંનિપણું એનો સંકલ્પ કરીને, એટલે એનું આરોપણ કરીને હવે કે છે નિશ્ચયની પ્રધાનતાથી કથન છે અહીં ગુણસ્થાન આદિકથી અરિહંતનું સ્થાપન કર્યું છે. આથી ગાથા 31. હવે અરિહંત પરમાત્માની ગુણસ્થાન પ્રમાણે સ્થાપના કરીએ તો એમનું સ્વરૂપ કેવું છે? તો કે ગુણસ્થાન પ્રમાણે 13મું ગુણસ્થાન તેરમા ગુણસ્થાને અરિહંત પરમાત્મા ચોત્રીસ અતિશય સહિત આઠ પ્રાતિહાર્ય સહિત ને અંતરંગ ભાવથી જોવા જાઓ તો અનંત ચતુષ્ટય સહિત એટલે ગુણસ્થાન પ્રમાણે સ્થાપના કરો તો તીર્થંકર પરમાત્મા 46 ગુણના ધારક છે. કેટલા? 46 ગુણના ધારક. 4 ચતુષ્ટય, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય. 34 અતિશય, જન્મના 10 અતિશય, કેવળ જ્ઞાનની પ્રાપ્તિના 10 અતિશય અને 14 અતિશય દેવક્રત અને 8 પ્રાતિહાર્ય. જૈન મંદિરમાં જાઓ, જૈન પ્રતિમાની સ્થાપના કરી હોય તો એ જૈન પ્રતિમા તેરમા ગુણસ્થાનને ધ્યાનમાં રાખીને પ્રતિષ્ઠિત કર્યા છે. બાહ્યથી જોવો
તો 34 અતિશય, 8 પ્રાતિહાર્ય અને અંતરંગ અર્યંત પરમાત્માના ભાવથી જુઓ તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય 4 ચતુષ્ટયના ધારક. ગાથા 32 એમના શબ્દો છે. અરહંત સહયોગી કેવળી જીન તેર મેં ગુણ સ્થાન છે. 34 અતિશય યુક્ત ને વસુ પ્રાતિહાર્ય સમેત છે. હવે એમનો અર્થ, ગાથા 32નો અર્થ. ગુણસ્થાનો 14 કયા છે. ચૌદ ગુણસ્થાન કયા છે? તેમાં 13મું ગુણસ્થાન સંયોગી કેવડી છે. કયું છે? સંયોગી કેવડી. તેમાં યોગોની પ્રવૃત્તિ સહિત યોગોની પ્રવૃત્તિ એટલે આત્મપ્રદેશોનું કંપન સહિત કેવળ જ્ઞાન સહિત સંયોગ કેવડી અર્યંત હોય છે. તેમને 34 અતિશય, 8 પ્રાતિહાર્ય હોય છે. આ પ્રમાણે તો ગુણસ્થાન દ્વારા સ્થાપના અર્યંત કહેવાય છે. જો તું જીન મંદિરમાં જીન પ્રતિમા બિરાજમાન કર તો એનું સ્વરૂપ કેવું હોય, અર્યંતના કેવા સ્વરૂપને તું નિમિત્ત બનાવીશ? અર્યંતનું સાચું સ્વરૂપ બતાવીને 363 પાખંડ મતમાં કહેવાતા ભગવાનોનું સ્વરૂપ એ આવું સ્વરૂપ નથી એમ કહીને 363 પાખંડ મત આ ભગવાનનો નિષેધ કરીને સાચા અર્યંત પરમાત્માને સ્થાપીને એને નિમિત્ત બનાવીને તું મોક્ષ માર્ગ અને મોક્ષ પ્રગટ કરી લે એમ દર્શાવવું છે. સમય થયો છે. 46 ગુણના ધારક શ્રી સિમંદર ભગવાનનો જય હો. છત્રીસ ગુણધારી શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. 25 અતિચાર દોષોનો નાશ કરનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો. સ્વસંવેદન કરનાર પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો